હે ગાઈસ, આ વિડીયોમાં આપણે ભારતના બંધારણના આર્ટિકલ્સ ઉપર આગળ વધીશું. અને જેવું કે તમને ખબર છે કે ભાગ 1 શું કહે છે, ભાગ 1 કે યુનિયન એન્ડ ઇટ્સ ટેરિટરી. તો એની અંદર 1 થી 4 આર્ટિકલ્સ આવે છે અને આજે આપણે 1 થી 4 આર્ટિકલ્સ જોઈશું. તો પહેલો અનુચ્છેદ છે તે કહે છે રાજ્યોનો બનેલો સંઘ ભારત અર્થાત ઇન્ડિયા છે. અને એની અંદર દેશનું નામ તથા તેના રાજ્ય ક્ષેત્ર વિશેની જોગવાઈ આપેલી છે. તો આની અંદર તમે અંગ્રેજીમાં જોશો તો કહે છે કે ઇન્ડિયા ધેટ ઇઝ ભારત એઝ અ યુનિયન ઓફ સ્ટેટ્સ. તો આની અંદર દેશનું નામ, દેશના નામની જોગવાઈ છે. હવે ભારત અને ઇન્ડિયા આ બંને બે વસ્તુ કેમ લેવામાં આવી? તો જ્યારે બંધારણ સભા હતી તો બંધારણ સભાના કેટલાક સભ્યો વચ્ચે થોડીક અનબન એટલે કે થોડાક એમના વિચાર અલગ અલગ હતા. કેટલાક મેમ્બર કહેતા હતા કે આપણું જે ટ્રેડિશનલ નામ છે ભારત તે રાખીએ. અમુક લોકો કહેતા હોય ને આપણે જે મોડર્ન નામ છે આપણા ભારતનું ઇન્ડિયા તે રાખીએ. તો કોઈને પણ દુઃખ નહીં પહોંચે આ માટે જે ડ્રાફ્ટિંગ કમિટી હતી તેમણે શું કર્યું કે બંનેનું નામ ઇન્ક્લુડ કરીએ કે ભારત અને ઇન્ડિયા. આથી શું થશે કે કોઈને પણ ખોટું નહીં લાગે. તો આમ પહેલાં આપણે નામનું જોયું અને હવે જોઈએ રાજ્ય જે આપણી પોલિટી છે, ઇન્ડિયાની પોલિટી એના વિશેનું છે. બીજું કે કેવી રાજ્ય વ્યવસ્થા છે. તો તમે જોઈ શકો છો કે ઇન્ડિયા શું છે, ભારત અર્થાત ઇન્ડિયા એ શું છે, રાજ્યોનો બનેલો સંઘ છે. એટલે કે યુનિયન ઓફ સ્ટેટ્સ, નહીં કે ફેડરેશન ઓફ સ્ટેટ્સ. તો આ બંનેમાં યુનિયન ઓફ સ્ટેટ્સ અને ફેડરેશન ઓફ સ્ટેટ્સમાં શું ફરક છે? તમે જ્યારે અમેરિકાને જોશો ને તો અમેરિકાના જેટલા પણ રાજ્યો છે ને તેમની વચ્ચે એગ્રીમેન્ટ થયું છે. આપણા દેશ વચ્ચે એવું કોઈ એગ્રીમેન્ટ નથી થયું. આપણો દેશ અખંડ છે. આપણા દેશમાં કોઈ એગ્રીમેન્ટ કરીને નથી જોડાયા. આપણા દેશ એમની જાતે જોડાયા છે અને એક દેશ બનાવ્યો છે. આથી યુનિયન ઓફ સ્ટેટ્સ છે. અને આપણા કોઈ પણ રાજ્યને એવી કોઈ સત્તા નથી કે એ ભારતમાંથી છૂટા પડી જાય મન થાય ત્યારે. કે જે કેન્દ્ર સરકાર છે તે પણ પોતાની રીતના જે રાજ્યના સીમા કે બધી વસ્તુ છે તેની અંદર ફેરફાર કરી શકે છે. જ્યારે તમે અમેરિકામાં જોશો તો કોઈ પણ રાજ્યની અંદર માથાકૂટ કરવા કોઈ કેન્દ્ર છે, જે એનું કેન્દ્ર છે તે નહીં જાય કે ભાઈ તારી આ ટેરિટરી અમે શોર્ટ કરીએ છીએ, કટ કરીએ છીએ, કે આ એક નવું રાજ્ય તમારામાંથી બનાવીએ છીએ. આવું બધું નહીં થાય કેમ કે એમની વચ્ચે એગ્રીમેન્ટ થયેલું છે. આપણા દેશની અંદર એવું કોઈ રાજ્યોની વચ્ચે કે કેન્દ્રની વચ્ચે એવું કોઈ એગ્રીમેન્ટ નથી થયું. આથી આપણો દેશ અખંડ છે અને યુનિયન ઓફ સ્ટેટ્સ છે. તો આ તમને ખબર પડી કે શું ફરક છે યુનિયન ઓફ સ્ટેટ્સ અને ફેડરેશન ઓફ સ્ટેટ્સ. અને આપણો દેશ જે છે તે યુનિયન ઓફ સ્ટેટ્સ છે. તો આ છે અનુચ્છેદ 1. અને અનુચ્છેદ 1માં જે પ્રદેશ છે તેને 3 વર્ગમાં, આ અહીંયા વર્ગ છે અનુસાર ભારતના પ્રદેશોને 3 વર્ગમાં વહેંચી શકાય છે. પ્રદેશને 3 વર્ગમાં વહેંચી શકાય છે એવું છે. પહેલું છે રાજ્યોનો પ્રદેશ, પછી છે કેન્દ્ર શાસિત પ્રદેશ અને ત્રીજું છે ભારત સરકાર દ્વારા અધિગ્રહણ કરવામાં આવેલા પ્રદેશ. અને આપણા દેશમાં હાલમાં 28 સ્ટેટ્સ છે અને 8 યુનિયન ટેરિટરીઝ છે. તો આ યાદ રાખજો. ત્યારબાદ ભારત એક સોવરેન સ્ટેટ છે, એટલે કે સાર્વભૌમ સ્ટેટ છે અને તે કોઈ પણ ફોરેન ટેરિટરીઝને, કોઈ પણ ફોરેન પ્રદેશને પોતાની અંદર ભરાવી શકે છે, મેળવી શકે છે, અધિગ્રહણ કરી શકે છે કોઈ પણ પ્રકારે. કે જેમ કે સિસેશન કરીને કે પછી ઓક્યુપેશન કરીને કે જીતીને કોઈ ટેરિટરીને તે આપણે એની અંદર આપણા દેશમાં લાવી શકીએ છીએ. જેમ કે તમે જોઈ શકો છો જે દાદરા નગર હવેલી, ગોવા, દમણ, દીવ, પુડુચેરી, સિક્કિમ આ બધામાં પહેલાં કોનું ફોરેનરની સત્તા હતી. ત્યાં પોર્ટુગીઝ, ફ્રેન્ચ એ લોકોની સત્તા હતી ને આપણે એને એક્વાયર કરેલી હતી એ ટેરિટરીને. હવે આપણા દેશમાં છે તો આપણે એઝ અ સોવરેન સ્ટેટ આપણે આ વસ્તુ કરી શકીએ છીએ. તો આપણે યુદ્ધ કરીને કે કોઈ આપણે ગિફ્ટ આપી દે ટેરિટરી, એ પ્રકારે આપણે આપણા દેશની બહારની બીજી કોઈ ટેરિટરીને પણ આપણે આપણા દેશની અંદર સમાવી શકીએ છીએ. આ અનુચ્છેદ 1 આપણે જોઈ લીધું. હવે આવશે અનુચ્છેદ 2, આર્ટિકલ 2. એ શું કહે છે કે ભારતીય સંઘનો ભાગ ન હોય તેવા બાહ્ય રાજ્યોના ભારતમાં પ્રદેશ અને રચનાથી સંબંધિત છે. આ જોગવાઈ અનુચ્છેદ 2માં કોની જોગવાઈ આપેલી છે કે સપોઝ હવે ભારતની બહાર કોઈ ટેરિટરી નવી છે જ્યાં કોઈનું આધિપત્ય નથી કે કોઈનું રાજ નથી. હવે ભારતને મન થયું કે આપણે આ ટેરિટરીને આપણી અંદર સમાવીએ, તો એનું જે જોગવાઈઓ છે તે અનુચ્છેદ 2માં આપેલી છે.
જ્યારે અનુચ્છેદ 3માં શું આપ્યું છે કે ભારતની અંદર પ્રેઝન્ટ પ્રદેશો કે રાજ્યોની કે યુનિયન ટેરિટરીઝની અંદર કોઈ પણ ફેરફાર કરવા માટેની જોગવાઈ જે છે તે અનુચ્છેદ 3માં આપી છે. આ ડિફરન્સ તમે યાદ રાખજો કે અનુચ્છેદ 2માં જે છે તે ભારતની બહાર આવેલી કોઈ પણ ટેરિટરીને ઉપર કાયદા કે નામ કે જોગવાઈ કરવાની જે પાવર આપી છે સંસદને, આ સંસદ કરી શકે છે આ બધી વસ્તુ, કે સંસદને આ પાવર ક્યાંથી મળે છે? અનુચ્છેદ 2માંથી કોઈ પણ ભારતની બહાર આવેલી ટેરિટરીને પોતાની અંદર લાવવાની. જ્યારે અનુચ્છેદ 3માં જે સંસદને પાવર શું આપ્યો છે કે આપણા દેશની અંદર પ્રેઝન્ટ કોઈ પણ સ્ટેટ કે યુનિયન ટેરિટરીઝ કે કોઈ પણ પ્રદેશને અંદર ફેરફાર કરવાની જે જોગવાઈ આપેલી છે તે અનુચ્છેદ 3માં આપી છે. પણ એની અંદર એક વસ્તુ છે કે અનુચ્છેદ 3થી કોઈ પણ ભારતના કોઈ પણ રાજ્યમાં કે યુનિયન ટેરિટરીઝ તો નહીં, કેમ કે ડાયરેક્ટ કેન્દ્રની અંદર જ આવે, પણ કોઈ પણ રાજ્યની અંદર ફેરફાર કરવો હોય કે એનું નામ લઈ લો, રાજ્યના નામમાં ફેરફાર કરવો છે કે રાજ્યની જે ટેરિટરી છે કે જે બાઉન્ડ્રી છે તેને કટ કરવી છે કે એ બાઉન્ડ્રીને અંદર કોઈ ફેરફાર કરવો છે, તો પહેલાં એ રાજ્યની અંદર આપણે ફેરફાર કરવો છે તે રાજ્યની વિધાનસભામાં આ બિલ સૌથી પહેલાં તો શું થશે કે રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડશે અને રાષ્ટ્રપતિ પછી આ જે બિલ છે તે વિધાનસભાની અંદર મોકલશે. વિધાનસભાને મંજૂર હોય કે ન હોય કોઈ ફરક નથી પડવાનો. જસ્ટ આ એક પ્રકારનું શું કહેવાય ફોર્માલિટી કે અમે તમને બતાવ્યું રાજ્યને. રાજ્ય ભલે હા પાડે કે નહીં અમે ફેરફાર કરવા દઈશું કે ના પાડે કે અમે નહીં ફેરફાર કરવા દઈશું, કોઈ ફરક નથી પડવાનો. જે સંસદે વિચાર્યું કે અમને આ ટેરિટરીનો ફેરફાર કરવો છે તો જે સંસદ છે તે ફેરફાર કરી શકશે. મેઇન પોઈન્ટ શું છે કે રાષ્ટ્રપતિની મંજૂરી આવશ્યક છે અને રાષ્ટ્રપતિ દ્વારા જે તે રાજ્યના મંડળનો મત લેવો જરૂરી છે. પછી એ મત અનુસાર કામ કરવું કે નહીં કરવું એ રાષ્ટ્રપતિના હાથમાં છે. બીજા જે રાજ્ય છે તેની ઉપર કંઈ નથી. તો આ યાદ રાખજો કે રાષ્ટ્રપતિ જો વિધાનમંડળનો મત પણ લઈ લે છે અને મત એ જે બિલ છે એના વિરુદ્ધમાં હોય તો પણ કોઈ ફરક નથી પડવાનો, રાજ્યનામાં કંઈ નથી ચાલવાનું. તો અનુચ્છેદ 3માં આ વસ્તુ આપેલી છે. અને જુઓ તમે છે ને બીજી વસ્તુ આની અંદર કેવું કેન્દ્ર સરકાર છે તેનો હાથ ઊંચો છે. જ્યારે તમે અમેરિકામાં જોશો ને તો કેન્દ્ર સરકાર આવી કોઈ વસ્તુ નહીં કરી શકે કે રાજ્યના મતની વિરુદ્ધમાં જઈને રાજ્યની કોઈ બાઉન્ડ્રીની અંદર ફેરફાર કરી શકે છે. એવું નહીં થાય. ત્યારે આપણા દેશમાં છે એવું. એટલે કે આપણા દેશમાં શું છે ઇનડિસ્ટ્રક્ટિબલ યુનિયન ઓફ ડિસ્ટ્રક્ટિબલ સ્ટેટ્સ, એટલે કે આપણો જે સંઘ છે તે અખંડ છે વિથ ખંડિત રાજ્યો. એટલે કે આપણે જોયું કે રાજ્યની સીમાઓમાં ફેરફાર કરી શકીએ છીએ પણ આપણો દેશ અખંડ છે. જ્યારે તમે અમેરિકામાં જોશો તો એની અંદર જે રાજ્યો છે તે પોતાના સંઘમાંથી અલગ થઈ શકે છે. કાલ ઉઠીને હવે યુએસએના કોઈ રાજ્યને થયું કે અમને યુએસએ ફેડરેશનમાં નથી રહેવું તો એ યુએસએના ફેડરેશનમાંથી અલગ થઈ શકે છે. તો ત્યાં કેવું છે ખંડિત કેન્દ્ર છે, ખંડિત સંઘ અને અખંડિત રાજ્ય, કેમ કે એના રાજ્યમાં કોઈ ફેરફાર નથી કરી શકતા. જેની સંસદ છે તે કોઈ ફેરફાર નથી કરી શકતું એ રાજ્યની અંદર. જ્યારે રાજ્યને ઈચ્છા થાય તો એ ફેડરેશનમાંથી અલગ થઈ શકે છે, યુનાઇટેડ સ્ટેટના ફેડરેશનમાંથી અલગ થઈ શકે છે. આથી એની અંદર રાજ્ય છે તેનો હાથ ઊંચો છે, રાજ્ય મન ફાવે તેમ કરી શકે છે. જ્યારે કેન્દ્ર એની ઉપર કોઈ દબાણ નથી કરી શકતી કે કોઈ એના સીમા કે એના નામમાં કોઈ ફેરફાર નથી કરી શકતી. ત્યારે આપણા દેશમાં શું છે કે કેન્દ્ર રાજ્યની અંદર કોઈ પણ ફેરફાર કરી શકે છે. જ્યારે રાજ્યની પાસે કોઈ એવો પાવર નથી કે તે આપણા દેશમાંથી અલગ થઈ શકે કે એવું કંઈ નથી. આથી શું છે કે અખંડિત આપનો દેશ છે વિથ ખંડિત સ્ટેટ. ખબર પડી? ઇનડિસ્ટ્રક્ટિબલ યુનિયન વિથ ડિસ્ટ્રક્ટિબલ સ્ટેટ. તો આ થયું અનુચ્છેદ 3. આ બે વસ્તુ યાદ રાખજો કે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી. હવે આપણે જોઈશું અનુચ્છેદ 4માં જોઈશું. કંઈ નહીં. તો અનુચ્છેદ 4 શું કહે છે
કે અનુચ્છેદ 2 અને અનુચ્છેદ 3 દ્વારા કરવામાં આવેલ પરિવર્તન એ અનુચ્છેદ 368 મુજબ બંધારણીય સુધારો માનવામાં આવશે નહીં. હવે આ 368માં શું છે કે 368 એ આપણા બંધારણમાં કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરવો હોય તો 368માં એક વોટિંગ મેજોરિટી પ્રમાણે કરવાનું હોય. સ્પેશિયલ મેજોરિટી આવે, સિમ્પલ મેજોરિટી આવે. સિમ્પલ મેજોરિટીમાં શું હોય કે જેટલા પણ પ્રેઝન્ટ મેમ્બર હોય પાર્લામેન્ટમાં અને જે વોટ કરે છે એમને 50% મેજોરિટી મળી જાય. પ્રેઝન્ટ હોય ને વોટિંગ કરે છે અને 50% મેજોરિટી હોય તો એ જે બંધારણ છે તે પાસ થયેલું ગણાય. જ્યારે 368ની મેજોરિટી એવી સ્પેશિયલ મેજોરિટી કહેવાય છે. એની અંદર શું હોય છે કે 50% ઓફ ધ મેમ્બર ઓફ ધ પાર્લામેન્ટ અને 2/3 મેમ્બર્સ પ્રેઝન્ટ એન્ડ વોટિંગ. હવે આ મેં તમને શું કહેવું છે એ તમને ખબર નહીં પડશે, પણ આગળ આવશે તો હું તમને સમજાવીશ કે શું કહેવા માંગે છે આ વસ્તુ. પણ જે 368ની જે સ્પેશિયલ મેજોરિટી છે તે થોડીક અઘરી હોય છે. જે આપણા કોન્સ્ટિટ્યુશનના કે બંધારણમાં ફેરફાર કરવો હોય તો એ 368ની મેજોરિટી યુઝ કરવામાં આવે છે અને એ થોડીક અઘરી હોય છે. એ એમને પાસ નહીં થાય, જલ્દી પાસ નહીં થાય. પણ આ જે અનુચ્છેદ 4 કહે છે, શું કહે છે કે બીજાને ત્રીજામાં કોઈ દ્વારા કોઈ પરિવર્તન કરવામાં આવે છે તો 368 મુજબ બંધારણીય સુધારો માનવામાં આવશે નહીં. એટલે કે સિમ્પલ મેજોરિટી દ્વારા પાસ થઈ જશે આ વસ્તુ. અનુચ્છેદ 2 અને 3 દ્વારા કરવામાં કોઈ પણ ફેરફાર આવે છે સિમ્પલ મેજોરિટીથી પાસ થઈ જશે. એટલે કે એકદમ આસાનીથી પાસ થઈ શકે છે. તો તમે જોઈ શકો છો આપણા દેશમાં ઘણા એવા નવા રાજ્યો પણ બન્યા છે. હાલમાં આંધ્રપ્રદેશ અને તેલંગાણા તમે જોઈ શકો છો. પછી આ દીવ દમણ તમે જોઈ શકો છો. પછી હા, એ કાશ્મીરનું થોડુંક અલગ છે, પણ તમે જોઈ શકો દીવ દમણનું પણ હમણાં કેવું થોડુંક એક કરી દીધું. તો આ બધી વસ્તુ છે. તો આપણે આ અનુચ્છેદ 4 સુધી જોયું. આશા છે તમને સમજ પડી હશે, અને નહીં સમજ પડી તમે કોમેન્ટ કરીને કહી શકો છો.